વિજ્ઞાનના આ યુગમાં પુરુષ માટે ગર્ભધારણ કરવું અને પોતાના બાળકને જન્મ આપવો શક્ય છે અને તાજેતરમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજોનું જ્ઞાન આપણા આજના જ્ઞાન કરતાં ઘણું વધારે હતું। આજે વિજ્ઞાનના ચમત્કારો જોઈને આપણને નવાઈ લાગે છે। એ ચમત્કારો હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજોએ કર્યા હતા, જેમ કે પુરુષને ગર્ભધારણ કરીને બાળકને જન્મ આપવો। આજે અમે તમને શ્રી રામના પૂર્વજ રાજા યુવનાશ્વની વાર્તા જણાવીશું, જેમણે પોતે ગર્ભધારણ કર્યા પછી પોતાના બાળકને જન્મ આપ્યો, જે ચક્રવર્તી સમ્રાટ રાજા માંધાતા તરીકે પ્રખ્યાત થયો। રામાયણના બાલકાંડ હેઠળ ભગવાન રામના કુટુંબ રઘુવંશનું વર્ણન ગુરુ વશિષ્ઠ દ્વારા કરવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે। કશ્યપનો જન્મ બ્રહ્માના પુત્ર મારીચીથી થયો હતો। વિવાસવન કશ્યપનો પુત્ર હતો। વિવસ્વાનનો પુત્ર વૈવસ્થા મનુ હતો, જેના 10 પુત્રોમાંના એકનું નામ ઇક્ષ્વાકુ હતું। રાજા ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને તેણે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી। આ વંશમાં રાજા યુવનાશ્વનો જન્મ થયો હતો, પરંતુ તેમને કોઈ પુત્ર નહોતો। વંશની પ્રગતિ અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે તેણે પોતાનું તમામ રાજ્ય છોડીને વનમાં જઈને તપસ્યા કરવાનું નક્કી કર્યું। જંગલમાં તેમના નિવાસ દરમિયાન તેઓ મહર્ષિ ભૃગુના વંશ ચ્યવન ઋષિને મળ્યા। ચ્યવન ઋષિએ રાજા યુવનાશ માટે ઇષ્ટિ યજ્ઞ કરવાનું શરૂ કર્યું, જેથી રાજાના સંતાનનો જન્મ થાય। યજ્ઞ પછી ચ્યવન ઋષિએ એક વાસણમાં અભિષેક કરેલ પાણી રાખ્યું, જે રાજાની પત્ની દ્વારા પીવાનું હતું, જેથી તેની ગર્ભધારણ કરી શકે। ઘણા ઋષિઓએ અને રાજાઓએ યૌવંશના સંતાન ઉત્પત્તિના હેતુથી યજ્ઞમાં ભાગ લીધો, અને યજ્ઞ પછી થાકને કારણે બધા લોકો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા। જ્યારે રાજા યુવનાશ રાત્રે જાગી ગયા, ત્યારે તેમને ખૂબ તરસ લાગી। યુવનાશ્વે પાણી માટે ખૂબ બૂમો પાડી, પરંતુ થાકને લીધે અને ગાઢ નિદ્રામાં સૂઈ જવાને કારણે રાજાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં। આવી સ્થિતિમાં રાજા પોતે ઊભા થયા અને પાણી શોધવા લાગ્યા। રાજા યુવનાશ્વે કલશ જોયો, જેમાં અભિષેક કરેલ પાણી હતું। પાણીનો હેતુ શેના માટે હતો તેની જાણ તેમને ન થતા રાજાએ તરસને કારણે બધું પાણી પી લીધું। જ્યારે આ વાતની જાણ ચ્યવન ઋષિને થઈ તો તેણે રાજાને કહ્યું કે હવે તેનું બાળક તેના જ ગર્ભમાંથી જન્મ લેશે। જ્યારે બાળકના જન્મનો યોગ્ય સમય આવ્યો, ત્યારે દૈવી ઉપચાર કરનારા અશ્વિન કુમારોએ રાજા યુવનાશ્વના ગર્ભને ફાડીને બાળકને બહાર કાઢ્યું। બાળકના જન્મ પછી સમસ્યા ઊભી થઈ કે બાળક તેની ભૂખ કેવી રીતે સંતોષશે। બધા દેવતાઓ ત્યાં હાજર હતા, તેથી ઇન્દ્રદેવે તેમને કહ્યું કે તે બાળક માટે માતાની ઉણપ પૂરી કરશે। ઇન્દ્રએ બાળકના મોંમાં આંગળી નાખી, જેમાંથી દૂધ નીકળતું હતું, અને કહ્યું, મામધતા એટલે કે હું તેની માતા છું। આ કારણથી બાળકનું નામ મમધાતા અથવા માંધાતા રાખવામાં આવ્યું હતું। ઇન્દ્રદેવે પોતાની આંગળી વડે બાળકને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું કે તરત જ બાળક 13 વેંત વધી ગયું। એવું કહેવાય છે કે રાજા માંધાતાનું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાજ્યો પર ધાર્મિક શાસન હતું। એટલું જ નહીં, રાજા માંધાતાએ 100 અશ્વમેધ અને 100 રાજસૂય યજ્ઞ કરીને 10 યોજન લાંબી અને 1 યોજન ઊંચી રોહિતા નામની સોનાની માછલી બનાવીને બ્રાહ્મણોને દાન પણ આપ્યું હતું। લાંબા સમય સુધી શાસન કર્યા પછી રાજા માંધાતાએ વિષ્ણુના દર્શન કરવા અને તપસ્યા કરવા જંગલમાં જવાનું નક્કી કર્યું, અને વિષ્ણુના દર્શન કર્યા પછી જંગલમાં જ પોતાનો જીવ છોડીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું।